આ તરફ ગાંધીનગરમાં GNPL 2025 રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ધારાસભ્ય રીટાબેને રમતોત્સવનું આયોજન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. આ રમતોત્સવમાં સાંસદ મયંક નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા. રમતોત્સવમાં 125 ક્રિકેટ ટીમે ભાગ લીધો. 22 જેટલી વોલીબોલ ટીમે પણ ભાગ લીધો. 100 ખેલાડીઓએ બેડમિન્ટનમાં, 14 ખેલાડીઓએ રસ્સા ખેંચમાં ભાગ લીધો હતો. તો આપ તસવીરો નિહાળો, જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં પહોંચ્યા હતા અને આ જે GNPL ટુર્નામેન્ટ છે તેની શરૂઆત તેમણે કરાવી છે. આ રમતોત્સવ જે છે તેમાં તેમણે પણ ક્રિકેટનો આનંદ માણ્યો હતો. ધારાસભ્ય મયંક નાયક સહિત સૌ કોઈ ઉપસ્થિત હતા અને જે રમતોત્સવ છે તેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો.